નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે કેલોરીમેટ્રી. કેલોરીમેટ્રી કેલોરીમેટ્રી આ કેલોરીમેટ્રી એટલે શું મિત્રો? મેટ્રી એટલે માપન કરવું. જ્યોમેટ્રી એટલે ભૂમિતિનું માપન, ભૂનું માપન કરવું. જ્યો એટલે ભૂ, મેટ્રી એટલે મિતિ, મેટ્રી એટલે મિતિ, મિતિ એટલે માપન. એને અંગ્રેજીમાં મેટ્રી કહે. ત્રિકોણમિતિ, ત્રિકોણોમેટ્રી. એવી રીતના કેલોરીમેટ્રી મતલબ કેલરીનું માપન કરવું, મતલબ ઉષ્માનું માપન કરવું. ઉષ્માના માપનને કેલોરીમેટ્રી કહે. કેલોરીમેટ્રી એટલે કેલોરીમેટ્રી એટલે ઉષ્માનું માપન. કેલોરીમેટ્રી એટલે ઉષ્માનું માપન, ઉષ્માને માપવી. તો કઈ રીતે માપવી મિત્રો? તો એના માટે એક સાધન બનાવવામાં આવ્યું છે જેને કેલોરીમીટર કહેવાય. કેલોરીમીટર છે એ કેવું હોય? કેલોરીમીટર આ સાધન ઉષ્માનું માપન કરે. કેવી રીતે, કેવું હોય? એનો સિદ્ધાંત ક્યાં સિદ્ધાંત ઉપર કામ કરે? જો એમાં સૌપ્રથમ એક લાકડાનું પાત્ર હોય, આવા બરાબર. એની અંદર કોઈ તાંબુ છે એનું એક પાત્ર હોય, ધાતુ. આ તાંબાનું પાત્ર, બરાબર. આ તાંબાનું પાત્ર, આ લાકડાનું અવાહક પાત્ર, લાકડાનું પાત્ર અવાહક. લાકડા આપણે ખબર ખ્યાલ છે કે લાકડો અવાહક છે, તાંબુ વાહક છે. હવે તાંબામાંથી અને આ વચ્ચેની જગ્યામાં ઉષ્મા ઓછામાં ઓછી પસરે, ગુમાવાય પરિસરમાં. આપણું પરિસર કહેવાય બહાર. એના માટે અંદર ગ્લાસ વૂલ જેવો અવાહક પદાર્થ ભરેલો હોય. ગ્લાસ વૂલ જેવો અવાહક પદાર્થ હોય. ગ્લાસ વૂલ એક પ્રકારનો વૂલ એટલે ઊન. ઊન આપણે ખબર છે, ઊન અવાહક છે. એક પ્રકારનું ગ્લાસ વૂલ એટલે એક પ્રકારનું સ્પેશિયલ ઊન છે, એક પ્રકારનું અવાહક, જેની અવાહકતા વધુ છે, અવાહક. એવું આ ભરેલું હોય આમાં, જેથી કરીને આમાં જે કંઈ ઉષ્મા હોય અને આ પરિસર, આ બહાર પરિસર કહેવાય અને આ કેલોરીમીટરનો થતો ભાગ હોય. બહાર ઉપરથી પેક હોય, ઉપરથી પેક હોય, આખું પેક હોય. અહીંયા માત્ર એક છિદ્ર હોય. એ છિદ્રમાંથી થર્મોમીટર દાખલ કરવામાં આવે. છિદ્ર દ્વારા અંદર એક થર્મોમીટર હોય. આ થર્મોમીટર પછી આને ભેળવે. અંદરથી પ્રવાહી પાણી ભરેલું હોય, જે કઈ અંદર પ્રવાહી હોય, હે ને, કે જેનું આપણે ઉષ્મા માપવી છે કે કેટલી ઉષ્મા ગુમાવવાની કે કેટલી ઉષ્મા મેળવી, બરાબર. ખરેખર આ સાધન વપરાય છે વિશિષ્ટ ઉષ્મામાં, કે ભાઈ કોઈ પદાર્થની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે એ માપવા માટે. કેમ મપાય છે આપણે ઉદાહરણ ભણશું, દાખલો ભણશું કેમ મપાય છે. તો એના માટે આ સાધન બનાવવામાં આવ્યું છે કે કોઈ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી એ આપણે શોધવું હોય તો કેમ શોધવું, એના માટે આ. હવે જે પદાર્થને આપણે માપવાની હોય ને એ ભરવાનું હોય, બરાબર. એ બધા આપણે અહીં ભરીએ. હવે અને આ થર્મોમીટરથી એનું માપન કરવાનું હોય કે કેટલું તાપમાન છે અત્યારે, બરાબર. હવે આની અંદર પાણી કેવું પ્રવાહી ભરેલું હોય, બરાબર. આ પ્રવાહી ભરેલું છે.
પાણી જેવું પાણી સમજો ને પાણી ભરે છે બરાબર અને સતત પાણીને હલાવતા રહેવાનું એના માટે અંદર એક ભેડક એ ભેડક પણ તાંબાનો જ બનેલો હોય એ પણ છેદરા કરી નાખવામાં આવે ભેડક હલાવવું અહીંથી એક ભેડક હોય અને એવું બને કે ભેડક વચ્ચે હોય એનું હોય અને વચ્ચે હોય ભેડક બરોબર વચ્ચે એવો ભેડક રાખે પાછળ હોય હે ને આ પાણી છે બરોબર આ પાણી ભર્યું આ ભેડક પછી આને ફેરવે હલાવે પાણી ફરે એટલે જે અંદર ગરમી આવે પાણીમાં જે ઉષ્મા શોષાય એ બધી રીતે વ્યવસ્થિત પસરે આપણે કેમ દૂધ ગરમ કર્યો તો આમ હલાવીએ તવી સાથે કે ચમચાથી આમ હલાવીએ ચા કે હરકી ઉષ્મા સમાન પસરે આમ હલાવીએ ભેડક એક જાતનો ચમચા જેવું સમજો ને એક જાતના ચમચા જેવું જોયા એટલે આમ દોયરું છે આવી રીતના દોયરું આમ છે પણ એક જાતના ચમચા જેવું હોય આમ ફેરવવાનું હોય સમજ્યા એટલે ફેરવાય એમ મેં દોયરું શામ પણ હોય બીજા આકાર પણ હોઈ શકે ચમચા જેવું મેં દોયરું આવું એટલે આ પાણી ફેરા કરે એને કારણે સમાન ઉષ્મા પસરે બધે પાણી અંદર આટલા ભાગમાં આવ્યો આ તો અવાર છે આમાં ઉષ્માનો લોસ ન થાય બહાર જાય જ નહીં એટલું આદર્શ હોય લગભગ થોડો ઘણો જાય બરોબર આ ભેડક છે અને હલાવો બરાબર પસરે બધે આ તાંબાનો ભાગ છે અને તાંબાનો જ ભેડક હોય તાંબાનો જે ધાતુનું પાત્ર હોય આ પાત્ર વાહક પાત્ર ધાતુનું એ જ ધાતુનું ભેડક હોય અંદર પાણી ભરેલું હોય બરોબર અને આના દ્વારા પાણીનું તાપમાન કેટલું થયું માપાય થર્મોમીટરથી આપણે ખબર હોય હવે આનો સિદ્ધાંત શું છે કેલોરીમીટરનો સિદ્ધાંત તો કે જેટલી ઉષ્મા પદાર્થ ગુમાવે કોઈ બે પદાર્થોને એકબીજા નજીક લાવો એટલું તાપમાન વધારે છે આ એક પદાર્થ એક આ તાપમાન વધારે તાપમાન આ બીજો પદાર્થ બે ઓછું તાપમાન હવે બેને ભેગા કરો આ બેને ભેગા કરો બરાબર તો વધારે તાપમાન તરફથી ઓછા તાપમાન તરફ ઉષ્મા જાય આને તમે ભેગા કરો અને એક સમય એવો આવે નજીક રાખો એટલે વધુ તાપમાન ઓછા તાપમાન તરફ જાય બેને તમે નજીક ગયા વધારો એક સમય એવો આવે કે જેટલી બેનું તાપમાન સરખું થઈ જાય એક સમય એવો આવે કે બેમાં આ બે પદાર્થનું તાપમાન કેવું થઈ જાય સરખું થઈ જાય બરાબર બેનું તાપમાન સરખું થઈ જાય એક સમય એવો આવે આ બે તો બે સમાન તાપમાન આવી જાય તો આમાંથી આનું તાપમાન થઈ ગયું એટલે આને ઊર્જા ઉગાઈ ગઈ ઉષ્મા ઉગાઈ ગઈ આનું તાપમાન વધ્યું સમાન તાપમાન છે મતલબ ઓછું આનું વધ્યું છે આનું ઘટ્યું છે તો જેટલું આને જેટલી ઉષ્મા ગુમાઈ ગઈ તાપમાન ઘટ્યું ઉષ્મા ગુમાઈ ગઈ આને ઉષ્મા ગુમાઈ ગઈ એટલી ઉષ્મા આને મેળવી સંતુલન સમયે શું થાય હે ને સંતુલન સમય ઉષ્મીય સંતુલન કેવું ઉષ્મીય સંતુલન સમય પદાર્થ વન દ્વારા ગુમાવેલ ઉષ્મા બરાબર થાય પદાર્થ બે દ્વારા
મેળવેલ ઉષ્મા. આ બે સરખી થાય. જેટલી ઉષ્મા આને ગુમાવી એટલી આને મેળવી. સંતુલન સમય. પછી સંતુલન મતલબ પછી તાપમાનમાં વધઘટ ન થાય. સમાન તાપમાન થઈ જાય બેનું. ખરેખર તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણા એલ્યુમિનિયમની ઉદાહરણ આપ્યું છે. આપણે વિશિષ્ટ ઉષ્મા ધારિતા મેળવવી છે. આ સિદ્ધાંત કે પદાર્થે ગુમાવેલ ઉષ્મા એ પદાર્થે ગુમાવેલ ઉષ્મા સંતુલન કે જેનું તાપમાન વધારે હોય એ ઉષ્મા ગુમાવો. જો આ ઉષ્મા ગુમાવે કોણ? જેનું તાપમાન વધારે હોય એ ઉષ્મા ગુમાવશે. ઉષ્મા મેળવશે કોણ? જેનું તાપમાન ઓછું હોય એ ઉષ્મા મેળવશે. ઉષ્માનો પ્રવાહ કઈ તરફ વહે? તો કે વધુથી વધારેથી ઓછા તરફ, વધારે તાપમાનથી ઓછા તરફ ઉષ્મા પ્રવાહ હોય. ઉષ્માનો વહન થાય વધારેથી ઓછા તરફ. અને ક્યાં લગી થાય? કે જ્યાં લગી બેનું તાપમાન સરખું ન થાય ત્યાં. પાણી જેવું જ છે. પાણીની સપાટી ઊંચી હોય, એક સપાટી નીચી હોય તો ઉપરથી નીચે તરફ પાણી આવશે. હે ને? એક સમજો કે એક ટાંકી છે ફૂલ ભરેલી છે, એક ટાંકી હાવ ખાલી છે. હે ને? નીચેથી બહાર ખોલ દઈએ આપણે તો ઊંચી આ પાણી છે નીચું આવશે. આ પાણી ટાંકી આ ટાંકી પાણી ભરાતું જાય. એક સમય એવો આવશે બેનું લેવલ કેવું થઈ જાય? પછી ક્યાંય વધઘટ નહીં થાય. આનું પાણી ઘટશે નહીં, એ ઊંચાઈ આની વધશે નહીં, સમાન ઊંચાઈ આવી. તો જ્યારે ફેર છે ઊંચાઈ ત્યારે એ રીતના તાપમાનનો ફેર છે ત્યાં લગી ઉષ્માનું વહન થાય. જેવું તાપમાન સમાન થઈ ગયું ઉષ્માનું વહન બંધ. આને કહેવાય સંતુલન, ઉષ્મીય સંતુલન. બરાબર? આનો આપણે ઉપયોગ કરીને દાખલો ગણીએ અને એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા ધારિતા મેળવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ ઉદાહરણ 11.3. એમાં તમને શું આપ્યું છે? તો કે એલ્યુમિનિયમનો ગોળો છે, એને ઉકળતા પાણીમાં પૂરતા સમય માટે રાખે છે. તરત નાખેલી એમ નહીં, રાખી દે ઉકળતા પાણીમાં પૂરતા સમય માટે. એનો મતલબ પૂરતા સમય માટે મતલબ ઉકળતું પાણી હોય એનું તાપમાન કેટલું હોય? 100 ડિગ્રી હોય. તો આનું તાપમાન એ અંદર જ્યારે સમય પડ્યો છે પૂરતો સમય મતલબ એટલો સમય કે તાપમાન પાણી જે તાપમાન પાણીનું હોય એ તાપમાન એલ્યુમિનિયમનું થઈ જાય એટલો સમય, એને પૂરતો સમય કહેવાય. તો પૂરતા સમય માટે આ ગોળો આ રાખે ઉકળતા પાણી. તો આપણને ખબર છે કે ઉકળતા પાણીનું તાપમાન 100 ડિગ્રી હોય. તો દેખીતી વાત છે કે આ ગોળાનું તાપમાન એ કેટલું થઈ ગયું? 100 ડિગ્રી થઈ ગયું. બરાબર? હવે શું કરે છે? બરાબર જોજો. હવે એને 1 કેલોરીમીટર છે એમાં પાણી ભર્યું હોય અને એનું તાપમાન છે 20 ડિગ્રી. મતલબ આ પાણી અને આ તાંબાનું પાત્ર છે અને આ પાણી બેનું તાપમાન 20 ડિગ્રી છે શરૂઆતમાં ગોળો નાખ્યા પહેલા. ગોળો નાખીએ અંદર જ્યારે પછી તો ધીરે ધીરે ગોળો છે કારણ આ તો 20 ડિગ્રી છે આપણું તંત્ર, આ પાત્ર અને પાણી. જ્યારે ગોળો છે એ 100 ડિગ્રી વાળો આવ્યો છે, 100 ડિગ્રી વાળો ગોળો નાખ્યો. દેખીતી વાત છે ઊંચા તાપમાન તરફથી નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન થશે. એટલે ગોળો ઉષ્મા ગુમાવશે. આ એલ્યુમિનિયમનો ગોળો ઉષ્મા ગુમાવશે અને આ તાંબાનું પાત્ર અને પાણી ઉષ્મા મેળવશે. સંતુલન જ્યારે આવશે, સંતુલન ત્યારે તાપમાન બધાનું સરખું થઈ જશે. ગોળો, પાણી અને તાંબાનું પાત્ર આ બધાનું તાપમાન સરખું થઈ ગયું. કેટલું છે? 23 ડિગ્રી સેન્ટીગ્રેડ. મતલબ કે અમુક ઉષ્મા ગોળાએ ગુમાવી, એલિમેન્ટના ગોળાએ અહીં ગઈ ક્યાં? એ ઉષ્મા ગઈ ક્યાં? તો કે એ ઉષ્મા પાણી અને તાંબાના પાત્રએ મેળવી. બરાબર? દેખીતી વાત છે. હવે નિયમ એમ કહે છે કે એલ્યુમિનિયમના ગોળાએ ગુમાવેલી ઉષ્મા જેટલી ગુમાવી એ ગઈ ક્યાં? ક્યાં ગઈ? બરાબર થવી જોઈએ પાત્રમાં રહેલ પાણીએ મેળવેલી ઉષ્મા પ્લસ તાંબાના પાત્રએ મેળવેલી ઉષ્મા. બે જગ્યાએ ગઈ. આને જે ઉષ્મા ગુમાવી ગોળાએ કે ગોળો 100 ડિગ્રી થી 23 ડિગ્રી આવી ગઈ. ઉષ્મા ગુમાવી ક્યાં ક્યાં ગઈ? કઈ જગ્યાએ? અને પાણીનું તાપમાન 20 હતું, પાણી અને તાંબા બેનું 20 હતું. તો બેનું 23 થઈ ગયું. તો એને ઉષ્મા મેળવી છે. તો આને ગુમાવી લીધી, એ ઓલા બે મેળવી, બે બરાબર થઈ જાય. આ તો સિદ્ધાંત કેલોરીમેટ્રીનો. આનો ઉપયોગ કરીને આપણે એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા ધારિતા મેળવી લેશે. તમને બીજી રકમમાં શું આપ્યું છે?
એલ્યુમિનિયમના ગોળાનું દળ તમને આપ્યું છે માસ ઓફ એલ્યુમિનિયમ 0.047 kg. પાત્રમાં રહેલ પાણીનું દળ તમને આપ્યું છે માસ ઓફ વોટર 0.25 kg. તાંબાના પાત્રનું દળ માસ ઓફ કોપર તમને આપ્યું 0.14 kg. આ તમને આપ્યું છે. બીજું એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા આપણે શોધવાની છે, આપણે મેળવવાની છે. SAL. પાણીની વિશિષ્ટ ઉષ્મા SW એ આપણે કોષ્ટક છે બુકમાં, હે ને, કે ભાઈ કોષ્ટક નંબર 11.3 એના પરથી આપણે મેળવી શકીએ. અને છે 4.186 10 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. તાંબાની વિશિષ્ટ ઉષ્મા સ્પેસિફિક હીટ ઓફ કોપર 0.386 વિશિષ્ટ ઉષ્મા કે ઉષ્માધારિતા આમ તો બે હાલ 4. ઓકે. તાંબાની વિશિષ્ટ ઉષ્મા S of copper 0.386 ગુણ્યા 10 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. આ બધું આપણે આપ્યું છે. હવે આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા T જેટલો ફેરફાર થાય તાપમાનમાં ડેલ્ટા T જેટલો ફેરફાર થાય તો ઉષ્મામાં કેટલો ફેર થાય? ઉષ્મા ઊર્જા. તાપમાન વધે તો કેટલી ઉષ્મા ઊર્જા આવી અને તાપમાન ઘટે તો કેટલી ઉષ્મા ઊર્જા ગઈ. એના આપણી પાસે સૂત્ર આવું હતું મિત્રો. જો આયેલું સૂત્ર આપણા પાસે આવ્યું છે. ભાઈ ડેલ્ટા Q બરાબર m * s * ડેલ્ટા T. મતલબ આ તાપમાનમાં વધારો હોય તો એટલી ઊર્જા વધે, ઉષ્મા ઊર્જા, અને ઘટાડો હોય તાપમાનમાં એટલો તો એટલી ઉષ્મા ગુમાવે. મતલબ અહીંયા એલ્યુમિનિયમનો ગોળો છે 100 માંથી 23 થયો તો એ ઉષ્મા ગુમાવશે, એનો ફેરફાર છે એ ઉષ્મા ગુમાવશે. અને ઓમાં તાપમાન વધ્યું છે વધારો ઉષ્મા ગુમાવ. સૂત્ર આ સૂત્ર આપણે વાપરશું. જ્યાં એલ્યુમિનિયમ હશે ત્યાં એલ્યુમિનિયમ દળ, એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા, એલ્યુમિનિયમ તાપમાન તફાવત. જે પાણી હશે તે પાણીનું દળ, પાણીની વિશિષ્ટ ઉષ્મા, પાણીના તાપમાનનો ફેરફાર. અને તાંબાના પાત્રનું હશે ને તાંબાના પાત્રનું દળ, તાંબાની વિશિષ્ટ ઉષ્મા, અને તાંબાના તાપમાનનો થયેલો ફેરફાર પાત્રનો. બરાબર? ચાલો હવે એલ્યુમિનિયમના ગોળાએ ગુમાવેલી ઉષ્મા. આ સૂત્ર મુજબ જાઓ તો mass of aluminum into aluminum is વિશ્વસ્મધારિતા SAL into delta T. તાપમાનનો ફેરફાર કે એલ્યુમિનિયમ પહેલા કેટલું હતું 100, હે ને? 100 માંથી કેટલું થયું? ક્યાં પહોંચી ગયા? 23 થઈ ગયું છે ગોળાનું તાપમાન. સંતુલનમાં છે. ગોળો, પાણી, તાંબાનું પાત્ર ત્રણેય પદાર્થો સંતુલનમાં છે. બધાનું તાપમાન 23 ડિગ્રી. મતલબ આ 100 માંથી 23 આવી 100 ઓછા 23. રેડી? આ એલ્યુમિનિયમના ગોળાએ ગુમાવેલું છે. બરાબર. પાત્રમાં રહેલ પાણી મેળવેલું છે. તો માસ ઓફ વોટર S ઓફ વોટર અને પાણીના તાપમાન ફેરફાર ડેલ્ટા T. હવે પાણીનું તાપમાન હતું કેટલું? 20 ડિગ્રી. થયું કેટલું? 23. તો એને કાકા વૈધું એટલે મેળવશે ઉષ્મા. મેળવેલી ઉષ્મા છે તો 23 માઈનસ, એટલે 23 માઈનસ સેન્ટીગ્રેડમાં છે, આપણે ધ્યાન રાખશું. 23 માઈનસ 20 પ્લસ તાંબાના પાત્રે મેળવેલું છે તો તાંબાનું દળ એટલે પાત્રનું દળ, તાંબાની વિશિષ્ટ ઉષ્મા અને એની તાપમાનમાં થયેલો ફેરફાર. તો તાંબાનું તાપમાન પહેલા કેટલું હતું? 20. હવે કેટલું થઈ ગયું? 23. એનું આની પાણીની છે ભાઈ 23 ઓછા 20. હવે જો બધાની કિંમત મૂકી દઈએ આપણે. એલ્યુમિનિયમનો ગોળાનો દળ કેટલો આપ્યો તમને? 0.047, ઓકે, ગુણ્યા SL આપણે શોધવાનું છે, અને ઇન્ટુ 100 માઈનસ 23 એટલે શું રહેશે? 77. બરાબર? 77 is equal to mass of water કેટલું આવ્યું છે? 0.25 અને S of water 4.186
0.6 ગુણ્યા 10 ની 3 ઘાત ઇન્ટુ આ 3 તફાવત પ્લસ માસ ઓફ કોપર 0.14 એસ ઓફ કોપર 0.386 ગુણ્યા 10 ની 3 ઘાત ઇન્ટુ તફાવત 3। મિત્રો હવે હું દાખલો આગળ નહીં કરું, બધું આપેલું છે। આને શું કરવાનું સૂત્રનો કરતા હવે તમને આવડવું જ જોઈએ। આને પછી હિસાબ કિતાબ કરીને એસએલ ને સૂત્રનો કરતા બનાવી દઈએ અને આપણે હિસાબ કિતાબ કરો, બરાબર। અને જવાબ તમારો લેવો જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન, કે આ બધું તમને જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિનમાં આપ્યું છે, બરાબર છે। હા યસ, કોષ્ટકમાં મજા આપ્યું છે 2.3 આ બધી ઉષ્માધારિત જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિનમાં, તો આપણો જવાબ એમાં જ આવશે જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન। ગણજો પોતાની મેળે, બરાબર। ચાલો આજે આપણે તમે અહીંથી ગયા પછીનું મારે લેવાનું હતું તમારા વગર, કે આ પહેલું લેક્ચર છે તો બહુ નથી તો આવે, બરાબર। જોઈ લેજો, બરાબર, દાખલો ગણજો, આળસ ના કરો। હા, ધન્યવાદ।